બહુ ખરાબ કે મારા પાસે બધા કરતા ઘણી આવનારા મહેમાનની શોપિંગ કરવા માટેથી તો ફિનિશ થઈ ગયો છે અને અત્યારે અહીંયા જો બીજો સ્ટાર્ટ થયો. બીજો એટલે લીધો એકદમ હાવ મોળ એટલે બીજો લીધો મેં. અમે અમદાવાદના મોટા અને નામાંકિત શોરૂમની વાનગીઓ અને ફરસાણ લાવતા હતા. તેની સામે તમારા ઘરની બનાવેલી વાનગીઓ અને ફરસાણ ખરેખર લાજવાબ છે. મને તો મમ્મી દાળ એક નંબર બને છે, તમારે કેવું જ ન પડે મમ્મી આ ઘટે છે એમ. શાંતિથી ક્યારનો બેઠો છે નિત્યમ કે જેમની પણ ડેટ સાચી હશે ને એના હું નામ અનાઉન્સ કરીશ આપણા વ્લોગ ની અંદર. ઓહો હો આમ રદ ખરા ઢેફો મમ્મીને કીધું જોવાય હો એટલો હરખ થાય ને જોયા જ કરી. ચોળાફળી આવી ગઈ છે ને આવી જ જાવ જેને ભાવતી હોય ચોળાફળી ખાવા માટે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ થોડીક મારા માટે સ્પેશિયલ છે, એ થોડીક વારમાં તમને જણાવું કે મારા માટે કેમ સ્પેશિયલ છે. હા, જે લોકોએ કાલનો વ્લોગ જોયો છે ને તો ખ્યાલ આવી જ ગઈ છે કે મારા માટે આજનો દિવસ કેમ સ્પેશિયલ છે. એટલા માટે તો પહેલાં તો મસ્ત મજાનું વેધર છે, તો આપણે એના થોડોક નજારો આમ જોઈ લઈએ એટલે આપણે આંખને થોડુંક ઠંડુ ઠંડુ લાગે. મસ્ત મજાનું લીલોતરી ચેરમાં જોઈ લઈએ ને તમને આ હા હા. તો અત્યારે મસ્ત મજાનું વેધર છે, એકદમ વાદળા વાદળા છે, પવન પણ છે. જોકે રોજ આવું જ હોય છે, ક્યારેક તડકો વધારે હોય ક્યારેક ઓછો હોય છે, કારણ કે વરસાદી માહોલ છે એટલે તો અપડાઉન તો રહેવાનું. આજનો દિવસ મારા માટે એટલા માટે સ્પેશિયલ છે કે આકાશ આવી ગયા છે એટલા માટે તો થોડુંક વધારે બેટર ફીલ થાય કે અમુક વસ્તુમાં સપોર્ટ કરે. હરખું ન હોય તેની પાસે રોઈ લઈ. મમ્મીને જ ખબર ને મમ્મી હું થયું છે એ કે મેં તો ભાઈ કાંઈ થયું નથી, હરખું ન એટલે રોજ બીજું હોય હું મેં તો એમ કે તો મમ્મી એમ કે બીજું કંઈ થયું છે એ કે એમ એટલે તો રોજ એમ હવે તબિયત કઈ મતલબ અમદાવાદ થકાઈ ગઈ છે એટલે ક્યારેક ક્યારેક રડાઈ પણ જાય ને છૂટા થાય ને તો સારું, જો છૂટા થાય ને તો સારું થઈ ક્યારેક ક્યારેક. પણ જો છૂટા થાય પછી શાંતિ તો છે જ નહીં ગવાતે. પણ પેટ મતલબ આપણું વજન હવે બહુ થયું એટલે પેટથી વજનથી આપણે કંટાળી જઈએ, કેમ કે હવે કંઈક હળવું થાય ને તો સારું. નો શું ફાવે, નો પડખું ફરવું ફાવે, સુતા હોય તો બેસવું તો ન થાય, બેઠું ન થાય ગવાતે. આ બહુ એટલે બહુ અત્યારે તકલીફ પડે છે એટલે એમ થાય કે હવે છૂટા થઈ જાય ને તો સારું. એમ જ કહેવાય ને, છૂટા જ કહેવાય. શું કહેવાય મમ્મી? હા એમ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારમાં જો ભાખરીનો રોટ બંધાઈ ગયો છે. આજ તો મહેમાન આવ્યા તો હોય ને થોડાક વધારે હરખ હોય તો મારા માટે જો પાણી પણ મુકાઈ ગયું છે. અત્યારે મારે કેવું હતું પાણી મૂકી દેજો, ઉકળી ગયું છે ને. હા, તપેલી રાતની સાઈડમાં ભરી છે. અત્યારે ભાખરી ને મહેમાન તો કેવું ફાફડી ને પૂરી ખાઈ લે. કે મારે આ છે કે તમે તો એવું કરો કે ભાખરી નથી ખાવી કે મેં તો કાંઈ નહીં ન ખાવી તો પણ અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે. હા, એ તો જો ઓફિસ ખોલવા ગયા છે. હા, પહેલોની ન હોય એટલે પપ્પાની ડ્યુટી હોય કે 8 વાગે પપ્પાને ખોલવા જવાની હોય એટલે તમારે મંદિરે તરત વી આવ્યા ને. હું તો જે આ તમે ગયા એ મને ખબર આવ્યા એ ખબર મેં તો ગયા કે ન ગયા કે ખબર પડી નહીં મને. એમ આવ્યો અમારે ભગવાન પોઢેલા હતા ને તુલસીના પાઠ બોલતા હતા. હા, એટલે દર્શન પછી ઈંડોળામાં ભગવાનની મૂર્તિ મૂકેલી હતી ઓલી. હા હા એટલે એના દર્શન મેં કર્યા છે. તો બેન ને દર્શન પગે લાગી તો હરિભક્તો પગે લાગી પછી હું નીકળી ગઈ. તાર પપ્પા કહેતું તો ઝટ આવી કે મેં કીધું ભગવાન પોઢેલા હતા યાદ ન આવ્યું. થોડા મોઢા ગયા ને તો દર્શન તો પ્રદક્ષિણા કરી તો થોડી વાર. હા, ભગવાન ને હું પોઢેલા એટલે મતલબ શું આવ્યું હતું? થાળ નું કઈ હતું? તુલસી હાલતા હતા ને થાળ આવ્યા થાળ બોલાવો, થાળ આવ્યો હોય ને તુલસીના પાઠ હોય એટલે પ્રદક્ષિણા ન થાય. ભગવાન થાળ આવ્યો એટલે ન થાય. દર્શન એ પડદો આડો ન થાય એટલે મેં ન કીધું મમ્મી મેં તમે બધા કેમ ઘરે વી એવા મેં કીધું કેમ અત્યારે તરત મેં ગયા નથી ગયા મેં કીધું તો મમ્મી કે આવી રીતના બધું હતું કે બોલાતા હશે તો મોટા જાત થોડા. હા, તો ન વાંધો હોય તો દર્શન થઈ જાય તમારે. ઈંડોળા દર્શન થયા. ઈંડોળા મસ્ત શેના છે આજે? સતારીના છે. અને એક કમેન્ટ મળતી કે કંજરબેન તમે ઈંડોળા દર્શન કરવા જાય ને દર્શન કરવા જાય પણ મમ્મી પાસે ફોન સાદો છે એ ક્યારેક હાલે ન હાલે તમે દર્શન કેવી રીતના કરાવે? હું તો જાઉં તો તમે દર્શન કરાવી શકું, મમ્મીથી કંઈ પોસિબલ થાય નહીં એટલા માટે એવું છે. પણ તો હવે કેવો પોસિબલ થાય નહીં, ક્યારેક જાય તો વાત અલગ છે. હા, મમ્મી ન ફાવે. એક નો ફોટો લેવો હોય ને તો આવડે, બાકી આ બધું લેવો હોય ક્યારેક અમે અમારો ફોટો લીધો હોય ને તો કેટલી વાર કઈ નહીં માણ એકાદ ફોટો 10 ફોટામાં એકાદ 2 માણસ ફોટા આવે એવું થાય. કારણ કે બીજા કારણે એને કઈ હેબિટ હોય ને કોઈ ફોટા જિંદગીમાં કદી પાડ્યા એટલે એને કઈ ફાવતું ન હોય. એમાં તો હું રોજનું કામ થઈ ગયું ફોનનું, ફોટા પાડવા, શૂટિંગ કરવા એટલે બધું ડેલી કરતા અમને એટલે અમને બધું ફાવતું. પણ એને કોઈ એવું બાબત લીધી જ નહીં તો શું ફાવે ને. મમ્મી જે વિડીયો કોલ તમે પાડતા ફાવે કે નથી ફાવતું? શીખડાવું હતું ક્યારેક ક્યારેક. વિડીયો કોલ કરતા જ નથી આવડતું. હા, કરતા નથી આવડતું એમ એટલે ક્યારેક ક્યારેક કેવડાવે. પણ તો સારું કહેવાય કે એટલું ફોન યુઝ કરતા આવડી એટલે વાંધો ન. ગમે ને ગયા હોય ને તો આપણે હેરાન ન થાય, ફોન જોડે હોય ને તો સાચી વાત ને.
અને મને શીખવાડે તો ગમે ઈ તો આવડી જાય પણ શીખવાડે ન હોય ને શીખાનું એટલે ન આવડે. મેં એક બે વાર શીખવાડ્યું પણ તરત યાદ ન રહે ને મમ્મી. હા તો ડેલી વિડીયો કોલ થતો હોય ને તો આપણે યાદ રહી જાય, પણ ડેલી આપણે સાદો કોલ થતો હોય એટલે એ આપણે યાદ રહી જાય કે ભાઈ આવી રીતના જ આમ કરવાનું ને આવી રીતના જ ઉપાડવાનો, એટલે એ થોડું કેવડે આવે. પણ એવું લાગે તો આપણે રોજ વિડીયો કોલ થાય ને એવું કંઈક કરશું અને તમને રોજ વિડીયો કોલ કરતા આવડી જાય એમ. કાંઈ ચલો ભાખરી બનાવો, દહીં બહીં વગાડીને ખાઈ પી ત્યાં તમારા જમાઈ રાતે ફ્રેશ થઈને આવી પછી આપણે મળીએ ને. બહુ કાળા થઈ ગયા. મેં તો તમે કાળા થઈ ગયા બહુ. એ કે આખોથી તડકે જ રખડવાનું હોય, કામ બહાર બધું હોય કે શું થાય કે એની વાત સાચી. બહુ તડકો મને એને જ કીધું કે તું જોત ખરા કે કેટલો તડકો. પપ્પા મને એ જ વાત કરી કે ચોમાસાનો તડકો હોય ને વરસાદ નો કે એને તો ઉનાળાનો તડકો જે સારો હોય કે એટલું કે તડકો બહુ કેવડાવે કે અને ડેઈલી કે હા બહાર જ જવાનું કામ હાટું કે ચોમાસાનો પવન એવો હોય ને આપણે કાળા થઈ જાય. અને શિયાળાનો પવન એવો નહીં, શિયાળાનો પવન એવો આપણે કાળા થઈ જાય. હા ઉનાળામાં તડકો ગમે એટલે તમે કાળા ન થાય, રૂપાળા અમુક ના થાય એનું કારણ છે એટલે રૂપાળા થઈ જાય. એટલે કાળા વધારે થઈ જાય. હા તેમાં તો રૂમમાં હતી ને તે માથું વળતી હતી ને કાચમાં જોઈ ઘઉં બહુ ખાવા થઈ ગઈ. મારા પાસે વધારે પડતા લાગે. હા મેં મારા પાસે ન પડતા તમે તમને ન લાગે હું બહુ કાળો થઈ ગયો. મેં કીધું કે કાલે મમ્મીએ જ કીધું ખરા તું કેટલો કાળો થઈ ગઈ કે મમ્મીને કીધું કે આખો દી બહાર કામ કરતો કાળા ભલામણ થઈ જાય ને. આપણે ઘરે ઘરે હોય ને તો ઓછો વાંધો આવે, પણ કાંઈ નહીં કાળા જોડા તો અમારે દાંત કાઢવાની વાત છે. બાકી છે જે છે એ મારા જ છે. કાંઈ ચાલો ફ્રેશ થાય એટલે પછી આપણે બધા મળીએ નાસ્તા ટાઈમે બધા જોડે. તો અત્યારે વાગે છે 8:15 અને આપણે કહેતા હતા ને કે આપણે સ્પેશિયલ મહેમાન આવ્યા છે તેને મળી લઈએ. તમે જોઈ લો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કારણ કે બધા લોકોને ખ્યાલ જ છે, વિરાલી ગઈકાલે જ મેં વ્લોગમાં કીધું હતું કે હું બધી તૈયારીઓ કરું છું. આ બધી તૈયારીઓની સાથે સાથે મેં અમરેલીની તૈયારી તો બાકી જ છે એમ. સાંજના લગભગ 8:15 જેવું થયું હશે ત્યારે બધું કમ્પ્લીટ અમે કામકાજ ફિનિશ કર્યું. એ ફિનિશ થયું ત્યાર પછી જમવા બેઠા. પછી 9 વાગ્યા પછી હા બેગ પેક કરી તમે. 9 વાગ્યા પછી બેગ પેક કરી અને 10:15 પછી તો અમે નીકળ્યા હતા. એમ તો બેગ પેક આપણે કરી હતી ને પેલા પણ અમુક વસ્તુ બધા કેટલી વસ્તુ યાદ નાખવાની હતી. તારે તો બધું રેડી થઈ ગયું. હા એટલે જ કહું તમારી વસ્તુ અમુક બાકી હોય પછી હારોટણ અમુક વસ્તુ મને પાછી મારી અમુક વસ્તુ યાદ આવી હતી. તોય ગમે ત્યારે ગમે એવી રીતે આપણે બધી વસ્તુ ચકાસીને લઈએ ને એટલે પછી હા બેસીએ ને બસમાં બેસીએ એટલે પછી યાદ આવે. ઓલું નાખી દીધું, આ નાખી દીધું, પછી ખબર પડે બે વસ્તુ ઘરે હોય કે આજકાલ કાંઈ ભૂલાણું જ નથી. ડોક્ટર કેટલી ભૂલાય આજકાલ કાંઈ ભૂલાણું નથી. બસમાં બેહીને પછી હા જો આ રહી ગયું રાતે 11:30 મને કે નાવા રૂમાલ ને ઓટો ઝાલ ભૂલાઈ ગઈ. બધું કાંઈ નહીં ઘરના ઘરે આવો છો ઠંડી જેવો માહોલ નતો, ગરમી જ હતી તો વાંધો ન આવે. હા મેં કીધું રસ્તામાં ક્યાંક તો વરસાદ આવશે પણ ક્યાંય નહીં નહોતો કાંઈ. રાત્રે હું ઉઠીને વોશરૂમ જવા કે 12:30 કે 1:45 કે તો જરાક જફડા ટાઈમ બંધ થઈ ગયો હતો. મેં તો સ્મેલ કેમ વાવળની આવે છે. હરકું આમ ખોલીને જોયું ને તે દેખાણું ફળ્યું ભીનું હતું. પછી કાંઈ નહીં આખી રાત નહીં નહોતો. ખાલી એક જ ઝરમર આવીને વહી ગયું પછી આવ્યો જ નથી વરસાદ. એવું છે. અને મારા મને કે સ્પેશિયલ મેં કંઈક મગાવ્યું હતું કે આવ્યું છે એટલે જ કહું છું સુરત થી સ્પેશિયલી તારા માટે અત્યારે આવ્યું છે. કારણ કે ગઈકાલે જે ડિમાન્ડ કરી હતી અને પછી ડોક્ટરે શું કીધું કે અમુક રિસ્ટ્રિક્શન હતા એ બધા એમ કીધું કે ભાઈ નહીં હવે એને ફોલો નહીં કરતા. એવું તો નથી કીધું પણ હવે મેં તો એકાદું ક્યારેક તો જરીક મન થાય તો જરીક ખાઈ લઈને એમ. એવું ન હોય બધા છે ને પણ ડોક્ટર મારે ક્યાં રોજ ખાવું, મારા અત્યારે મન થયું એટલે હું 1-2 બાઈટ ખાઈ લે છે એમ. એટલે અત્યારે કહેવાય ને મમ્મી શું કહેવાય મમ્મી આવું હોય તો એને નહીં પ્રેગ્નન્સી હોય ને ઈચ્છા એની પૂરી કરવાની હોય. હા પૂરી કરવાની હોય. હા ઘણી બધી વસ્તુઓ તો બધી વસ્તુ જરી ઈચ્છા પૂરી કરી લેવું. હા બે વસ્તુઓ છે લ્યો. શું છે મમ્મી ત્રીજી વસ્તુ નાખતા હતા પણ નથી નાખી. સ્પેશિયલી છે તારા માટે ઘૂઘરા અને મસ્ત મજાના છે પેંડા. કરત કરામ બોક્સ આમ દેખાડો તો મોઢામાં પાણી આવી જાય. એમ તો છે ભૂકો થયો છે એટલે ઉપર આવી ગયું છે. પણ અત્યારમાં પેલા ભાખરી નથી ખાવી. એક કામ કર પેલા હું ઘૂઘરો જ ખાઈ. ઘૂઘરો ખાઈ લે એક પેંડો ખાઈ લે. પેંડો તો બને ઈચ્છા નથી થતી પણ ઘૂઘરા ખાવાની બહુ ઈચ્છા થઈ હતી મને. એટલે મેં તમે આવો છો ને પેલા આપણે ઘૂઘરો જ ખાઈએ. મેં ટેસ્ટ જ કર અત્યારે લે મોટા પી તો સો ખાઈ લે લાગે સો હજી જોશે ને થઈ રહી છે કે કાલ ઈચ્છા થયો ને ખવાય ને તો મેં ખાધું એમ. બેદો ખાધું એમ. હમણાં બહુ ઓછું ખવાતું છે ને ડોક્ટરે ના પાડી છે એટલે ખાધું જ નથી. ઘૂઘરા ખાવાનું કે ભાખરી ખાવાની? હવે ભાખરી જ ખાઈ ને ઘૂઘરા તો અમે રોજ ખાઈએ છીએ. મેં જેટલી વસ્તુ બનાવીએ ને વિરાલી ઘરે બરોબર તો આપણને ઈચ્છા ન થાય કે ચલો આ વસ્તુ ખાઈ લઈએ. આપણને કેમ ઓલા કહેતા રસોઈયા
કે ભાઈ અમને કે આમાંથી ને ધરાઈ રહી એમ કઈ સ્મેલ આવે કે નહીં એટલે સુગંધ લઈ લઈ ધરાઈ રહી. હા એટલે મન ન થાય પછી વિનયજી જે દિવસે આવ્યા હતા ભજીયા કર્યા હા. અમે બધા ભજીયા ખાઈ રહ્યા છેલ્લે એને ખાલી 8 લાગ્યા ખાતા મેં આવું થોડું હાલે મેં તમે એક તો બનાવ્યા મહેનત કરીને ખાવ અરે પણ ન એ હાલે હાલે. જ નહીં કે હા એવું જ થાય જે રસોઈ બનાવતા હોય ને ઈ જાજુ ન ખાઈએ કે આપણે તૈયાર મળ્યું ને આપણે મજા આવે ખાવાની. આપણે મજા આવે. જે રસોઈ બનાવતા એ છેલ્લે થાકી જાય ને ધરાઈ રહી વાસ લઈ જાય. ને એવું થાય કે પ્રસંગ ઘરે કે નાના મોટા બધા રાંધતા હોય એટલે એમ જ થાય છેલ્લે રાંધવાળા તો ડેલી ઓછું માટે હાલે ઓછું બનાવવાનું એટલે અમારે ઘૂઘરા ડેઈલી હોય પછી ગાંઠિયા છે પછી સેવ આપણે સેવ છે સાદી સેવ છે આલુ સેવ છે ઘણી બધી વસ્તુ હોય કે ડેઈલી માટે બનતી હોય એટલે પછી અમે ઈચ્છા ન થાય કે હાલો ખાવી છે એમ. હા એમાં તો બહારથી કોક આવીને જોઈ ગયું ને કે હા હા વાળું છે મળી જાય તો કામ થઈ જાય મને મનમાં એમ લાડુ ફૂટતા હોય બીજા બહાર ત્યાં ને એને મનમાં તો લડ્ડુ ફૂટે. હા, પણ આપણે હા, રોજ એક ઈચ્છા કરતા મને નથી. થાય કે રવા માવા લાડવા બનાવ્યા હોય ને હા, ઈ હા. ખાવાનું મન થાય એક. હા ઈ મજા આવે ઈ ખાવાની મજા આવે એટલા માટે. એને જો ઘૂઘરા એક નંબર બન્યા છે મસ્ત બન્યા છે તો સોફ્ટ બહુ મસ્ત મજાના એકદમ છે. પોચા સરસ હા, મજાના થયા છે. મોઢામાં આમ તમે મૂકો બાઈટ લેશો ને એટલે મજા આવી જશે ખાવાની. જોઈ લ્યો મજા આવી ગઈ જો હે ને થેન્ક યુ લાવ્યો તો અને એવી વસ્તુ છે કે આખું વર્ષ આપણે દિવાળીએ વાટ જોઈએ કે બાલન ઘૂઘરા બનશે બાકી આપણા ઘરની અંદર દિવાળી સિવાય ઘૂઘરા ના બને કાયમ થઈ જાય. હવે તો કાયમ થઈ ગયા તમે મગાવો એટલે અમે મોકલી આપીએ હા. તમે મગાવો ખાલી એટલે અમે મોકલી આપીએ અને આ ઈચ્છા એવી છે કે છે ને આમ મન થયા કરે ખાવું છે પણ ઘરે આપણે કઈ બનાવીએ નહીં બરોબર છે તહેવાર સિવાય વસ્તુ બનાવવાની ન હોય મોહનથાળ છે તો હમણાં હવે 7 આઠમ આવશે ત્યારે જ બનાવવાનું એના સિવાય તો આપણે બનતો ન હોય ઘરની અંદર અને બહારથી લાવીને પણ આપણે ના ખાતા નો ખાય નો ખાય હા તહેવાર ઉપર વધારે ઈચ્છા થાય બધું ખાવાની વધારે આપણને ઈચ્છા થાય તો એવું જ છે કે ભાઈ આપણે અને ઘૂઘરા એક નંબર છે આકાશ ઘૂઘરા, કોઈ પણ આઈટમ હવે ફેસ્ટિવલ સીઝન આવી રહી છે તો આમની સાથે તમારે ઓર્ડર કરવો હોય તો ઓર્ડર કરી દેજો ડિસ્ક્રિપ્શન માં આપેલા નંબર ઉપર હા. જલ્દીથી જલ્દી તમારા ઘરે અમે પહોંચાડી આપીએ અને ઘૂઘરા રિવ્યુ આપો ને આકાશ એકદમ બહુ એટલે બહુ મસ્ત એમ એટલા બધા અતિશય ગળા નહીં કે મોઢું ભાંગી જાય મેં ખાધું ને મીડિયમ એકદમ સ્વીટ મીડિયમ છે જેના લીધે શું થાય કે તમે બે ખાઈ શકો અત્યારે એવું જ થયું કે લાગે નહીં મેં ઘૂઘરો ખાધો એવું નકર કેવું આમ અંદર માવો હોય ને બહુ ગળ્યો હોય ને તો તમે એક તો માણ ખાય કે ઘૂઘરો એવું થાય હા બીજો ન ખાઈ શકીએ એમ તો ફિનિશ થઈ ગયો છે અને અત્યારે અહીંયા જો બીજો સ્ટાર્ટ થયો બીજો એટલે લીધો એકદમ હાવ મોળો એટલે બીજો લીધો મેં કીધું કઈ ગળું ખાધું જ ને થચોડું કાંઈ એટલે કાંઈ નથી ખાધું આજે મન થઈ ગયું બહુ જ મને લેગ ઉપર એક આજે એમ ને ભાખરી મમ્મી ચાળ જો મમ્મીએ થાળ કરી દીધો ભગવાનનો ભાખરી તે બનાવડાવી છે મેં પણ ઘૂઘરા યાદ નતા કે હું ન બનાવત ત્યારમાં પણ એકદમ એક નંબર થાય ને ઘૂઘરા એટલે મેં ગજે ખાઈ લે એવું તો હજી એક ખાઈ લે તમ તારે હજી એક ખાઈ લે 3 ખાઈ લે આજે એટલે મોડા હોય ને તો બધા ખાઈ જાય કે એટલે કોઈને ડાયાબિટીસ હોય તો ખાય અતિશય ગળ્યું તો પછી ન ખાય નો ખાઈ શકાય એટલે એક ઉપર એક અને હજુ વિરાલી તને કહું છું હજી એક ખાઈ લે એટલે તને ક્રેવિંગ જે છે ને એ ક્રેવિંગ તારે પૂરી થઈ જાય તમે એમ મને કેવો કદાચ કેવો ને થાતી ને એવું જ થાય 3-4 ખવાઈ જાય આ તો મન કંટ્રોલ કરો હજી આ ખાવ છો ને હજી એક ખવાઈ જેવું લાગે છે મને ખવાઈ જશે ને હજી ખવાઈ તો જાય કાંઈ વાંધો નહીં ખાઈ લે તમ તાર દહીં ને ભાખરી પછી ખાજે બીજું શું હોય અત્યારમાં વિરાલીને અત્યારમાં મસ્ત મજાની ક્રેવિંગ જાગી છે તમને કદાચ આ બ્લોગ જોઈને જાગી હશે તો ખાસ ઓર્ડર કરી દેજો ને મંગાવી લેજો તમારા ઘર સુધી ઘૂઘરા આપડા અત્યારે વાગી છે 12:15 અને કિચનમાં એટલી મસ્ત મજાની સ્મેલ આવે છે કે ન પૂછો વાત મમ્મી સ્મેલ આવવા મળે અમુક વસ્તુ મન ન થતું ને ખાવાનું મન થઈ જાય મમ્મી ઓહો હા રવો બનાવ્યો છે ને ઉપર એમાં આપણે એનર્જી બૂસ્ટર પાવડર નાખ્યો છે આમાં કંઈ ઘટે જ નહીં મસાલેદાર બેનો છે અને આ ગળ પણ વસ્તુ બને એટલે સ્મેલ કેવી મસ્ત મજાની આવવા મળે ઘીમાં શેકાય ને એટલે સુગંધ હારી. એટલે વધારે સ્મેલ આવે છે અમારો રોટલો થઈ ગયો ને આજે રોટલો રહ્યો આજથી રોટલા શરૂ પાસે નહીં હા, આમાં રોટલી બેદી બનાવી. છૂટ હતી હા, રોટલી પછી આમાં દાળ બનાવી ગઈ છે દાળ હમણાં તો મમ્મીની દાળ એક નંબર બને છે ને તમારે કેવું જ ન પડે મમ્મી આ ઘટે છે એમ અમુક વાર પહેલા બહુ પહેલા થતું કા મમ્મી મમ્મી છે ને કે હાલ છે ભાઈ એમ કરી નાખે પછી આમાં શાક શાક બનાવ્યું બટેકાનું છે. મસ્ત મજાનું યસ અને ભાત ભાત બન્યું. હમ અને અહીંયા રોટલો અને રવો. રોટલો ને રવો તો ફૂલ મેનુ થઈ ગયું છે હું હવે રસોડો હવે માથે આવ્યો ને એટલે પછી આવડવા મળે ને. પેલા તો છોકરી હોય અને પાયલો હતી એટલે ઉપાધિ ન હોય કરતા હોય બધા આમાંથી શું ખાવ માથે આવ્યું હોય એટલે એમ થાય કે નહીં થોડું ટેસ્ટફુલ બનાવી વધારે પડતું હોય તો ભગવાન થાળ બાકી છે ને ખાલી હવે બાકી છે. ભરીને પછી કાંઈ ભગવાન થાળ કરો પછી જમી લે મારા મોઢા ઝીમા તો બહુ જ. એટલે મેં કીધું તમે પોરો ખાતા ખાતા જ કરજો કારણ કે રસોઈ પર જાજી હતી દાળ ભાત શાક રોટલી રવો રોટલો મારો એટલે મેં કીધું પોરો ખાતા ખાતા કરો ને તમને થાક ન લાગે રાખાસ તો હવાની એડિટમાં જ લઈ જા હે પપ્પા ઢીંગલી ને ઢીંગલી કાલે આવવાની છે તમે ત્યાં ગળનું ગાડું આપણે પપ્પા
કાલ તો બધા આવવાના, કાલ ભેગા થાવ હવે તો શનિ રવિ છે કે નહીં, એટલે બધા આવશું. ઓહો હો, આમ જોત ખરા ઢેફો મમ્મીને ટીડી જોવાય હવે એટલો હરખ થાય ને, જોયા જ કરી. ગુલાબી ફ્રોકમાં તો લાગે જ કેવી મસ્ત રમાડા કેમ લાગે તઈ મોજ કરે બોલવા છે કેમ જીબડી કાઢ કિયા કરે કેવી વાલુડી લાગે છે. કાલ આવશે ને મારા લાડુઓ, એમને છે ને ઉડવા મળું, જલ્દી બોલવા મળું, જલ્દી દોડવા મળું થતું છે ને એને તો. અને કેવી હોજી તમે ઉઠે ને તો રમતી જોઈએ તો શાંત નહીં. હા, એટલો એનો હરખ થાય ને કેટલો આમ શાંતિ વાળો કહેવાય. તો કાલ બધા પપ્પા આવે, કિંજલ ની આવશે, બે ભાણે કયું, અને કાલ પાયલ આવશે. શનિ રવિ છે કે નહીં, એટલે બધા મેં ભેગા રહી. ભાઈ હોત આવી જાય. હા, ત્યાં તો વિશાલ આવી જાય, અહીં સવાર આવી જાય. કાલે હવામાં આવે ને ના ના પ્રમદી સવાર આવશે, તો સોમવાર આવશે ને બર થવા એવા છે. અને કીધું એમ કે આકાશ તો સવારના એડિટમાં લાગી ગયા છે, વિડીયો અને રીલ્સ ને બધું અલગ અલગ કર્યા કરે છે. ક્યાં ભાગ્યું સર નાગલી મારે હાટું લાવી હતી મેં તો બે દિન માણ આકાશ બેઠી છું બધું બેઠી જ નહીં. વિશાલ કે એક તો બેઠા હોય ને અહીંયા. હા, વિશાલ કે એક તો માણ નતો જગ્યાએ તો લઈને આવ્યા કે તમે કે નાખતા નથી કે બે દિન માણ નખાણી. મેં તો મારું ટેબલ બીજા રેડી કરતા હોય. હા, બેવ ફાવે નીચે. કેટલું રહ્યું કેતો કે પતે એમ નથી કેતો. આ તો ફિનિશ નથી થાય કારણ કે જે બ્લોગ એડિટ ને કમ્પ્લીટ કરી રહ્યો, હા, જે આપણે પ્રમોશન માટેનું હતું અને સાથે રીલ્સ કરવાની છે, હા. એટલે બંનેનો અપ્રુવલ આવી જાય તો શું છે કે સ્કેડ્યુલ કરીને આપણે જે દિવસે લાઈવ કરવો છે તે દિવસે ઉપાધિ ન કરી રહે ને શકીએ. આપણે. હા, એટલે અપ્રુવલ માટેથી પહેલા તો કમ્પ્લીટ કરવું પડે, ઓકે, ત્યાર પછી પોસિબલ થઈ શકે. એટલે અત્યારે ચાલુ છે. કાંઈ વાંધો નહીં. ચલો હજી જમવા. સો અત્યારે નિત્યમભાઈ જાગુ ને હું અમે બધા આવ્યા છીએ થોડી ઘણી આવનારા મહેમાનની શોપિંગ કરવા માટેથી. સ્પેશિયલી જાગુબેન અત્યારે કરે છે વિન્ટર સિઝન અને મોન્સૂન સિઝન છે તો એના પ્રમાણેની જે શોપિંગ હોય યસ એમના માટેની કરવા આવ્યા છે. ને ભાઈ જાય બેહી ગયા શાંતિ. હું શાંતિથી ક્યારનો બેઠો છે નિત્યમ, અને થોડી ઘણી શોપિંગ અત્યારે વિરાલીને વિડીયો કોલ કરીને જાગુ અત્યારે બતાવતી જાય છે. કારણ કે થોડા ઘણા શું છે કે ઠંડુ માહોલ હોય તે પ્રમાણેના જે ક્લોથ્સ હોય એ બધા અત્યારે જાગુ બાય કરે છે. ફૂલ સ્લીવના જે હોય ને જો અહીંયા તમે જોઈ શકો છો. યસ, તો ફૂલ સ્લીવના જે અત્યારે ક્લોથ છે જાગુ સિલેક્શન કરી અને અત્યારે બાય કરી રહી છે. તો ફાઇનલી બાજકો આકાશ લઈને આવ્યા છે. પૂછું છું શું છે સવારની. તો અત્યારે ટાઈમ મળે કે લાઈક ખોલીને બતાવી દે એમાં શું છે ને એ કે બાજકામાં હું ખજાના લાવ્યો કોને ખબર શું છે આકાશ. આની અંદર છે ને બે વસ્તુઓ છે કે નથી થયા. હું એક વાત તો કહી દઉં તમને પહેલા તો કે હવે મારા માટે તો કાંઈ હશે જ નહીં, તમને ગેરંટી આપી દઉં. હવે તને વર્ષ દિવસ ભૂલી જવાની. એટલે કહું અમારા માટે તો કાંઈ નહીં લાગે છે એવું જોતા તો. વર્ષ દિવસ વિરાલી તને ભૂલી જવાની, તારા માટે લેવો છે. નાના તારા માટે લાવવાનું એવું થોડું હોય. હા એમ. પણ આ સ્પેશિયલી શું છે કે હવે આપણું આવનારું જે બેબી છે ને, હા, એટલે હવે તો હું એની તૈયારી તો કરવી જ પડશે બધી. તો સુરત થી હું આવતો હતો એટલે બે વસ્તુ માઇન્ડ ની અંદર હતી હમ. અને એની પ્રિપેરેશન કરવી અગાઉ જરૂરી છે. હા, બરોબર છે. એટલે એ બે વસ્તુઓ છે કે જે આની અંદર હું લાવ્યો છું સુરત થી સ્પેશિયલી. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો છે કે જે તમે જોયું છે કે આપણું કબોર્ડ. હા, નાનું એવું કબાટ જે હતું આપણું પેલું ડ્રોઈંગ નું. હા, નીચે હા, હતું. આપણે જે ડેસ્ક હતું ડેસ્ક ની બાજુમાં હતું કે નહીં, હા. આ એટલા માટે તે લેવો છું કે આપણે હજુ કબોર્ડ મોટું લેવાનું છે પેલું, બરોબર છે. પણ એના પહેલા શું છે કે બેબી જ્યારે નાનું થાય ત્યાર પછી તમે ઘરે આવો અત્યારે સ્ટાર્ટિંગમાં થોડોક સમય જોઈએ. માટે બધી વસ્તુઓ રાખવા માટેથી જોઈએ. લંગોટિયા દવાઓ હોય, છે, ડાયપર હોય, દવાઓ બધી હોય, વસ્તુઓ, બધી હા. વસ્તુ ક્લોથ એના. Yes. એટલે અત્યારે નાનું છે ઇનફ છે અત્યારે. એટલે એના માટેથી જ આ સ્પેશિયલ લેવો છું. ઓકે. હા, એટલે એ સ્ટેન્ડ છે એ આખું છે અને એના પછી આ સ્ટેન્ડ છે બધા. હા, એના એ ડ્રોવર છે એના ના કદાચ ફોલ્ડિંગ છે ને અમુક વસ્તુ હોય છે ને ફોલ્ડિંગ થઈ ને બહુ એટલે બહુ સારું પડે આપણે ગમે ના ફેરવું હોય તો. હા, નાખવું હોય તો તમે ક્યાંય ફેરવી જ ના શકો મોટા વસ્તુ. અત્યારે જે આવે છે ને કબોર્ડ હા, આવડા ઈ એટલા folding ઈ બધા આવે. folding વાળા આવે. હા. તમે ગમે ત્યાં ફેરવી શકો. એટલે વાંધો ન આવે. હા, ઈ તો અમે જોઈ પણ રાખ્યું છે, સિલેક્ટ પણ કરી રાખ્યું છે. ઓકે. યસ. અને હવે જે આઈટમ છે ને ખરેખર બહુ એટલે બહુ મસ્ત મજાની છે. તો અહીંયા જોવા દો. હાય શું હશે ગેસ કરી દો વિરાલી. હવે તો ખબર નહીં શું હોય તને કઈ રમકડા કે એવું કઈ લાગે છે? છે બેબી ની તમને ખબર છે. હવે રમકડા હોય કે શું હોય તો કેમ ખબર પડે, ક્લોથ હોય કે બીજું કઈ હોય. એવું ને તો ચલો હું ઓપન કરું અને તમને બતાવું કે શું છે આમની અંદર, તો તમને ખ્યાલ આવી જશે વધારે. હમ. અને એકચ્યુઅલીમાં કહેવાય શું મે બી મને ખ્યાલ છે ત્યાં સુધી શું કહેવાય દેખાય તને આમાં કઈ ખ્યાલ આવે છે વિરાલી? આમ કઈ ખ્યાલ આવે છે જોતો કે શું એમ હશે તો શું ખ્યાલ હશે એવું? નથી આવતું. કાંઈ નહીં ને. તો ક્લોથ ને એવું તો નથી રમકડા નથી તમને કહી દઉં. ક્રેડલ છે ક્રેડલ. હા, હા.
ખ્યાલ આવ્યો શું ક્રેડલ એટલે એટલી બધી પછી શુદ્ધ ભાષા ન ખબર હોય ન પડે ને નહીં. કાંઈ નહીં, ચલો ફટાફટ હું ઓપન કરી દઉં એટલે તને પણ ખ્યાલ આવી જાય કે શું તો જે મેઇન આઈટમ છે ને એ આઈટમ છે આ. છે હવે ખ્યાલ આવ્યો શું છે? મોટર છે ઘોડિયાની. યસ કે આવનારા બેબી માટેથી ઘોડિયાની જે તૈયારીઓ કરવાની હોય અને અત્યારે છે ને ઘોડિયું ઓટોમેટિક હોય ને વધારે સારામાં સારું છે. કારણ કે બે એક્સપિરિયન્સ મેં લાઈવ જોયા છે, એક અમારા નેબર નો અને એક આપણે જાગુ દીદી નો. તમે તો વાત કરો છો ને, મેં તો બે ભાણકીને મોટી કરી ઘોડિયા હાથ રાતે હિંચકો નાખી હિંચકો નાખી કિંજલ સૂકી હોય ને ઓલી રોવે એટલે હિંચકો સખત રાખવાનું. હું કા મમ્મી બે શરૂ જ રાખી દોરી તો ભેગું થતું. પણ અત્યારે જે લોકોએ અમુક વસ્તુ સિસ્ટમ જે લોન્ચ કરી છે ને માઇન્ડથી હકવીને કે આ વસ્તુ બહુ એટલે બહુ ફાયદાકારક છે, રિયલી બહુ કામની આવે છે આ વસ્તુ. કારણ કે તમે આખી રાત છે ને તમારે ગમે ઘરે પસંદ ને આરામની રાતે થઈ જાય છે. બાકી જો ન હોય ને તો રાતે કોઈને આરામ થાય જ નહીં. કારણ કે રાત બેબી કલાક 2 કલાક સુવે, પછી રડે, પછી ફીડિંગ કરે, પછી પીપી કરે, છી કરે, નક્કી જ ન હોય. એટલે જો ઘોડિયાની દોરી ન હોય તો તમે કલાક આરામ કરી શકો, તો ઘોડિયાની દોરી હોય તો તમે આરામ બિલકુલ ના કરી શકો. એટલે મોટર છે તો બહુ ફાયદાકારક છે. આ વસ્તુ બહુ સારી છે. ઓટોમેટિક એમ ચાલુ કરી દો એટલે એમના જે સિસ્ટમ હોય સિસ્ટમ પ્રમાણે ચાલ્યા કરે. ઇલેક્ટ્રિક એટલે વાંધો ન આવે. તો આમની અંદર જો એમનું રેગ્યુલેટર છે અને પાવર પ્લગ ને એ બધી વસ્તુઓ છે. કારણ કે આમની ઉપર ડિઝાઇન નથી ને એટલે તમને ખ્યાલ નથી. એટલે તમે કીધું હા કે રમકડા ન હોય તો હજી ખ્યાલ આવે રમકડા છે કે બીજું હોય તો એમ. તો હવે જો ઘોડિયું તો મોટા માસી લાવ્યા જ છે, મતલબ ચડાઈને જોઈ લઈ કેવી રીતના ચાલે, સરખું છે શું. ચેક તો કરવું જ પડશે. હા ટેસ્ટિંગ કરી લઈએ ને આપણે. રન થાય છે કે નથી થતું. હા ચેક કરી લઈએ એટલે ખ્યાલ આપને આવી જાય. સ્પેશિયલી બેબી માટેની આ આઈટમો હતી કે જેમ તમે આગળની ક્લિપ જોઈ એમ બેબી માટે સ્પેશિયલી અમે ક્લોથ્સ લેવા માટે ગયા હતા હું અને જાગુને. અને ત્યાર પછીની આ આઈટમ હતી કે ગઈકાલના દિવસમાં અમે પરચેસ કરી હતી. કારણ કે હવે શું છે એક્સાઇટમેન્ટ ઘણી વધારે છે, બરોબર છે. વેઇટ કરીને અમે બેઠા છીએ તો એના માટેની તૈયારીઓ પણ હોય છે એઝ અ ફાધર ટુ બી અને એઝ અ મોમ ટુ બી. યસ મમ્મી ઘણી બધી તૈયારી કરી લીધી બાપા, એની વાત જવા દો. અને બીજી વાત એ મારે તમે શેર કરી હતી કે 2 દિવસથી રિયલી બધાની બહુ સરસ કમેન્ટ આવે ડેટ રિગાર્ડિંગ આ ડેટ છે આ ડેટ છે. પણ હા એમાં ઘણાની તો ડેટ સાચી પણ પડે છે. મેં સ્ક્રીનશોટ પણ અમુક લોકોના પાડી લીધા છે કે જે આપણને લાગે છે કે એ ડેટ એકોર્ડિંગ હોઈ શકે છે. કારણ કે પછી શું છે કે જો આ ડેટ હશે ને તો એ ડેટના સ્ક્રીનશોટ હોય ને તો આપણને શોધવા ના જવું પડે. હા મેં એવું કીધેલું છે સબસ્ક્રાઇબરોને કે જેમની પણ ડેટ સાચી હશે ને એના હું નામ અનાઉન્સ કરીશ આપણા વ્લોગની અંદર. બહુ ઓછા લોકોનું છે એટલું ખાલી કહી દઉં કે બહુ ઓછા લોકોની ડેટ છે. જો આપણે જેમ જોયું તેમ કિંજલ ઘોડિયું લાવ્યા હતા. મારી 2 ભાણકી મોટી થયું છે. હવે કિંજલના ભાણીઓ ભાણકી જે હશે એ મોટા થાય આમાં. એટલે મીન્સ કે મારા એટલે એના તો મોટા માસી થાય બેબીને તો પપ્પા જો ગોળી લૂછે કે લૂછી નાખું, ક્લીન કરી નાખું. કારણ કે એ દિવસ એમને પડ્યું હોય લૂછીને પછી આપણે મોટર શરૂ કરશું. રેડી કરજો ભાઈ. રેડી એકદમ ચકાચક. બેબી જોવે પછી કહે પપ્પા કેવું કામ કરતા હતા કે હાહુ બેઠા છે ને જમાઈ કામ. એવું કાંઈ ન હોય તમ તારે. હવે થોડીક એને ફરજ આવે ને પપ્પા બને તો થોડુંક કરવું પડે ને. અમુક વસ્તુની ફરજ ના હતી બરોબર છે. પછી 2 મહિના તું આવી આવી ફરજ નહોતી તો હવે પાછી ફરજ હવે તો વધારે વધારે આવે. હા તો અત્યારે તો મનમાં રાખવાનું જ ને સાસુ કરે કે જમાઈ કરે અત્યારે બધાને કરવું પડે તો જ ભેગું થાય. પેલા છોકરા ને પોચા હતા એક જણા મોટું કરે 5 જણાથી મોટું છોકરું થાય અત્યારે. હા તો રાત નથી આકાશ દોડતા બિચારા પગથિયે ઉતરતા આમથી આમ બધા દોડેથી મોટું થાય ત્યારે એવું છે. હા એ કે આકાશ ને આળા ન સડે બિચારા રાતે દોડીને જાય કે હું તો ઉઠી હતી તો સાથે સીધું દોડીને જવું જ દોડીને જાય. હા તો જો આ મને ખબર હતી તો આ તો હું પહેલા જ લેતી આવી હતી. આ સિલિકોન ના ડટ્ટા આવે. હા કારણ કે મને શું કામ ખબર આ વખતે છે ને આ ડટ્ટા છે ને તૂટી ગયા હતા. રાતે છે ને કપડા ભીના કરી નીચે નાખતા તો આ ડટ્ટા ન આવતા સિલિકોન ના. અત્યારે નીકળ્યા છે હાલમાં જમણા હું લેતી આવી. બધું તોડી નાખવાનું બધું. હા કમ્પ્લીટ એ તોડી બળીને ડટ્ટા ચડ્યા છે નવા આપણે. અત્યારે નવું આપણે ઘોડિયું કરીએ છીએ એકદમ નવું પ્રિપેર કરીએ છીએ આ બધું કાઢી નીકાળી. અને કાકા આજની કાલે કાઢવું જ પડશે સમજાણું. આપણે ડોટર લેવા છે તો કામ ના હોય તો ચડાવી દે ને અત્યારે સમજાણું એમ. આપણે જેમ જોઈએ એમ કે મોટર તો ફિટ થઈ ગઈ છે અહીંયા બધું. અને હવે મમ્મી ખોયું નાખે છે. અને આ ખોયું કોનું છે મમ્મી? ખોયું હું લાવી દીધા કરિયારમાં પેલા બતાવી દે આપણે સબસ્ક્રાઇબર. આ બતાવી દે. મસ્ત મજાનું મને લાગ્યું વિરાલી. હાથે ભરેલું શું આ? પડતા ને મમ્મી નિરાતે હો. દેખાય મમ્મી દેખાય સરસ. હા કલર મસ્ત છે ને ડિઝાઇન મસ્ત છે ભરત ભરેલું. આ કોઈને કામમાં ન આવ્યું મારી વખતે કામમાં આવ્યું. કિંજલ ને 2 વખત વહી ગઈ હા તોય કાંઈ ન આવ્યું. વિશાલ નાનો હતો તોય કાંઈ ન. તોય તો
પણ હતા બીજા ખોય હો મારે. ઘણા હોય ને. ચાર ભરીને લાવી હતી. ઓહો પેલા તો બહુ ભરવાનું તો આણું થાય એટલે ઈ જ કામ ભરવાનું જ કામ. રૂમાલે 4 ભર્યા હતા. ઓહો છોકરાને ઓઢાડવાના રૂમાલ. પેલા તો રૂમાલ ભરેલા ઓઢાડતા. પેલા વાત કે તૈયાર કાંઈ હતું. પેલા તો કાંઈ નહોતું બાપા. પેલા બ્લેન્કેટ એવું કાંઈ હતું. હા અને અત્યારે આ ભરત વાળા લેવા જઈએ છે ને એટલે 3500 ને 4000 ને તમને આવે હા બહુ મોંઘા આવે તો બહુ કારણ કે મોંઘા શું આવે. છે, ભરેલું વર્ક છે એટલા હા માટે હાથથી વર્ક હોય ને વધારે વાર લાગે. અને બાકી હવે પ્રિન્ટિંગ થઈ ગયું ડિજિટલ ના, પ્રિન્ટ ડિજિટલ digital પ્રિન્ટ થઈ કરતા આ ગયું વસ્તુ બહુ એટલે બહુ સરસ ને જૂની લાગે એમ. આ હાવ તો કોરું મોટર હતું. ફિટ થઈ ગઈ છે. પણ આપણે પછી છે ને ધોયું ને બધું કલર દઈએ એટલે આ થોડોક કલર બેઠો છે આમાં. હાવ કોરું છે. હા એ કોરું જ છે કરાયું જ નથી. મારે ડ્રિંગ લઈ જઈને મુહૂર્ત કર્યું હતું. હા એને રોતી હતી ને બહુ મેં તો નાખો ખોયું તો છે મેં તો પછી ઘોડિયું ફોલ્ડિંગ હતું ખોલી પપ્પા મેં તમને ગાયગા ઘોડિયું ખોલો. પછી વિશાલ નાનો છે ને તે મામી લાડવામાં લાવ્યો તો ઓલું કાપડનું સાદું ખોયું હોય ને હા હા પણ વિશાલ ને કઈ જરૂર નહોતી પડી બીજા ખોયા હતા તમારા એમાં મોટો થઈ ગયો પછી. તો મમ્મીએ ખોયું ફિટ કરી દીધું છે. હવે આપણે ટેસ્ટિંગ માટે થોડીક વાર તો આખવું પડશે કારણ કે એમનું હકવાય નહીં આ કઈ પીન નથી ભરાય એટલે તમને કીધું તમે ભરાવો. આપણે એમ નહીં તો હું પેલા અહીંયાથી મોટર ઓલી સેટ કરું છું પિન મને ખ્યાલ છે અહીંયા જ છે જો હા એટલે ખાલી તો ન હકાય આકાશ ઓછી ગયું મૂક્યું ત્યારે પણ આમે હકાય નહીં. આ તો ટેમ્પરરી ખાલી આપણે ચેકિંગ કરવા માટે હાકી છે કારણ કે બધા પછી કમેન્ટ કરશે બેન ખાલી ઘોડી ન હકાય. એટલે ખાલી અમને પણ ખ્યાલ હોય મૂકવી પડે સમજ્યા અમને વસ્તુ ખ્યાલ હોય. મૂકી દો ને તો આવી વાંધો ન આવે એમ આ કઈ ઓછી 5 કિલોનું છે બેબી કઈ 5 કિલો નહીં હોય એટલે ના ના એ ના બધી 5 movement કિલોનું લઈને ઓછું પછી નથી ભાઈ તો વાંધો 500 ગ્રામ નહીં ઊનું છે. 500 ગ્રામનું છે તો આપણે બેબી દાનથી વધારે વજન વાળું હોય છે. હા તો અમે રેડી છે વાંધો નથી આપણે ધીમી ફાસ્ટ આપણે કરીએ આપણે કરવું એ રીતના નહીં Yes. એની ધીમી ફાસ્ટ થશે મોટર આપણે જેટલી કરવી હોય અને એટલે ત્યાંથી આટલી છે ને એટલે વધારે સારું તમારે કોઈ પણ જગ્યાએ હેરફેર કરવી તો થઈ વાંધો ન હોય તો ફાઇનલી આપણું અહીં ઘોડી મસ્ત મજાનું બેબીનું રેડી થઈ ગયું છે. આવે એટલે ઉપાધિ નહીં બાકી બધાને ઉપાધિ રહે. રાહ છે અમારે હા પછી બધાને ઉપાધિ વધશે એમ તો કહો છો એને ઉપાધિ નથી હવે આપણે ઉપાધિ વધવાની છે. વિરલા કેટલી કાઢી કરી? અડધી કલાક થઈ મમ્મી કલાક વહી ગયા હા. કારણ કે આ બધું આ બોલ બધા પેલા ના હોય કટાઈ ગયેલા કાઢતા વાર લાગી પછી ફિટ કરતા વાર લાગી. એટલે ડટા કાઢ્યા જૂના હા હતા ઈ. નવા તો ફિટ કરી નાખ્યા વ્હાઈટ કલર ના દેખાતા છે તમને અહીંથી. એટલે આ તૈયાર કરવી જરૂરી છે પછી ઈ તો- ટાઈમે આપણે કઈ નવરા હોય કે ન હોય ન હોય તો અમુક વસ્તુ આપણે તો તૈયાર અગાઉ કરવી જ પડે. તો ત્યારે ઘોડિયું તમારું પેક સરસ મજાનું થઈ ગયું અને હવે બોક્સ પેકિંગ થાય છે ફોલ્ડિંગ અને પપ્પાને ઘરે કોઈ પણ આવે એટલે સ્વાગતમાં કઈ કમી ન હોય ફોન આવી જાય હું ખાવું છે પપ્પા કે ચોળાફળી લાવો મેં કીધું લેતા જાઓ ચોળાફળી. હા પપ્પા અમારે બધા ખેંચી રાખે ને એ વાંધો આવે લોકો ને. ખીજાય એમ ખેંચી રાખે એમ છે ખેંચી રાખે શું ખેંચી રાખે. મસ્ત મજાની ચોળાફળી આવી ગઈ છે ને આવી જ જાઓ જેને ભાવતી હોય ચોળાફળી ખાવા માટે ગરમા ગરમ મસ્ત મજાનો પપ્પાએ જો મસાલો પણ એડ કરી દીધો બહુ બધો. વાગ્યા છે સાંજના અત્યારે 6 વાગ્યા છે. તીખા ઓલું ખાધું છે સોળા ફળી દઈને મારે ગળું ખાવું જોઈએ ને નાકમાં છેડ આવી ગયા ને આવી જાય ને ચટણી મને વર્ડ બળવા મળ્યા ખરેખર ખાવાનું મન થાય તોય જાય ગરમ થાય ને તોય સાચી વાત છે. મને તો પછી વધારે ઓલું મરચું તીખું ખાવ ને હા. હેઠી વધારે અધર કરે મરચું અમારા આકાશ ને હેટકી હવે કા અમારા આકાશ ને આવો હેટકી. તો મરચા ઘર નો હાલે હા અમારા આકાશ તો ન ખાય તીખું એટલે ઘડીક વાર મૂકી જોર કરે દે પણ આ ફળી બેહી જાય બેહી જાય. જામણી થઈ જાય બેહી એ કે હવે આપણું કઈ હાલશે ને આયા યા મરચું ખાધે પારે જ કરશે સાચી વાત છે. અને સારું થઈ જાય સવારના એટલા ઘૂઘરા રહ્યા છે તમારી પપ્પા વસ્તુ અમે હવે ટેસ્ટ કરી છે કરી લેશ કાંઈ ઘટે રિવ્યુ નહીં આમાં આપો તો. જે હોય રિવ્યુ સાચા આતા હોય થોડુંક તો ઢોળાવું જ હોય ને. એ હું બધા જોવે એટલે શું કરું હે super કાકા શું ટેસ્ટ હવે ચવાય પછી જ હોય ને. એનો ટેસ્ટ આપી ગયા ને આપણે એમ જ હોય ને મોટા ઘૂઘરા પર ખાલી ડોકી એટલે તમને હા, એ એનો taste આવી કે જાય. આ ઘૂઘરાનો ટેસ્ટ કર્યા કે ડોકી હલાવવા મળે એમ કેવા મળે બધા. કાકા ઓલા નથી આવતો ઓલો મિલર હા. મિલર માં કલવાય હા. તે ખ્યાલ આવે પછી હરકો રોડ બને ને. કેટલું નાખવું કેટલો કેવો માલ બન્યો છે હા એમ એમાં આમાં કલવાય પછી ખબર પડે કે કેટલો માલ કેવો બન્યો છે હા, એમ. એક નંબર તમારે Ready ને? ઘટે જ નહીં. પપ્પાએ જો પેંડો ખાઈ લીધો એક પેંડો છે બે લાયા તમે પેંડો આપણે ઈચ્છા નથી ખાવાની પેંડો એડા જ નથી પણ ઘૂઘરા ઈચ્છા હતી ઘૂઘરા જ મન ભરીને ખાઈ લીધા છે. અને વિરાલી એમની સાથે આપણે ગઈકાલના દિવસમાં પાર્સલો ઘણા બધા મોકલ્યા કે ને એટલે સ્પેશિયલી રિવ્યુ આવ્યો છે મારે અહીંયા શેર કરવો છે. કરો, કરો. અહીંયા જો ગૂગલ ની અંદર આપણું એડ્રેસ એડ કરેલું છે વીરાવેદા મુખવાસ એન્ડ ફિનલા જ્યુસ બરોબર છે એટલે એમની અંદર આપણે એક સબસ્ક્રાઇબરે ગઈકાલના દિવસમાં ઓર્ડર કર્યો છે અને રિવ્યુ એમણે શેર કર્યા છે તો તમારી બધાની સાથે રિવ્યુ અહીંયા શેર કરી Google-માં? ગૂગલ ની અંદર રિવ્યુ કર્યા છે વાત અને છે, સરસ. વોટ્સઅપમાં તો મોકલ્યા છે પણ ગૂગલ ની અંદર એને રિવ્યુ શેર કર્યા ગૂગલ મેપ ની અંદર હા. તો ડોક્ટર આકાંક્ષા પટેલ કરીને છે ઓહો એટલું મોટું રિવ્યુ છે. હા આટલો મોટો રિવ્યુ છે જય સ્વામિનારાયણ આજે અમારી મંગાવેલી વાનગીઓ અમને સલામત રીતે મળી ગઈ છે અને દરેક વાનગીઓનો સ્વાદ ચાખ્યો દરેક વાનગીઓ ખૂબ જ સરસ છે અને અમે અમદાવાદના મોટા અને નામાંકિત શોરૂમની વાનગીઓ અને ફરસાણ લાવતા હતા
તેની સામે તમારા ઘરની બનાવેલી વાનગીઓ અને ફરસાણ ખરેખર લાજવાબ છે. ખાસ કરીને તમારા મમ્મીને હૃદયપૂર્વક આભાર કહીશ કે તેમના હાથમાં અનેરી મીઠાશ છે, તેમની મહેનત રંગ લાવી છે. ઘૂઘરા તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. તીખા ગાંઠિયામાં પણ અનેરો સ્વાદ છે જે અમે પહેલીવાર આટલા સ્વાદિષ્ટ ખાધા. પૂરી અને મીઠા શક્કરપારા પણ એકદમ નરમ અને લાજવાબ છે. આમાં જરાય અતિશયોક્તિ નથી. ફરીથી હું આપના મમ્મીનો અને આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે લાંબા સમય પછી અમને આવું શુદ્ધ, સ્વાદિષ્ટ અને ઘરનો પ્રેમ ધરાવતું ફરસાણ તથા વાનગીઓ ખાવાનો લાભ મળ્યો. સરસ. ઈશ્વર આપની મમ્મીને હંમેશા મહેનત કરવાની શક્તિ અને ઉત્સાહ આપે અને આપ ખૂબ પ્રગતિ કરો તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ. ઈશ્વર આપ સૌને હંમેશા સુખી અને સ્વસ્થ રાખે. થેન્ક યુ God bless you all. થેન્ક યુ. અને આમ જો મસ્ત મજાના ફોટોગ્રાફ પણ શેર કર્યા છે. બધી આઈટમ એક સાથે ડીશ ની અંદર લીધી છે. ગાંઠિયા છે, તીખા Yes. મસાલા પૂરી. પછી આ ફોટોગ્રાફ એક મોકલો છે કે ભાઈ અમને પાર્સલ મળ્યું છે અને સામે આપણું YouTube નું બેનર છે અને YouTube ચેનલ છે વિરાલી પટેલ બ્લોગ્સ અને સાથે જો સામે હનુમાન દાદા છે અને મસ્ત મજાની વસ્તુઓ ધરી છે બધી. મળી ગઈ. શું વાત છે. Yes. થેન્ક યુ. તો બહુ બહુ મસ્ત. એટલે બહુ ખૂબ સરસ જોરદાર મસ્ત review મજાનો આપ્યો. review તમે શેર કર્યો છે અને આ રિવ્યુ અત્યારે તમે બ્લોગ ની અંદર જોવો છો અને સાથે મેં આપણે WhatsApp ની અંદર પણ શેર કર્યો છે. તો રિવ્યુ સાંભળીને ઘણા વ્યક્તિઓને શું ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે ઓર્ડર કરવો ના કરવો, કરવો ના કરવો, પણ જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટના રિવ્યુ જોવો ને ત્યારે ખરેખર તમને એક લાગે તમને ખ્યાલ કે નહીં, આવે. વસ્તુ ખરેખર સારી છે ત્યારે જ આપણે ઓર્ડર કરીએ કરી એમ. શકીએ. અને આ રિવ્યુ મેં શેર કર્યા પછી ઘણા બધા વ્યક્તિઓની ઇન્ક્વાયરી આવી કે શું પ્રાઇસ છે, તમારું લિસ્ટ મોકલો, કઈ કઈ આઈટમ તમે રાખો છો. એક નંબર ઘૂઘરા જેવા થઈ ગયા ને. ઘૂઘરા જેવા થઈ ગયા. પણ કહેવાનું એટલું કે લોકો પૈસા દઈને વસ્તુ મગાવે છે અને એ લોકો ખાય છે અને એને કેટલું એને આનંદ અનુભવ હોય છે એ તો છે જ ને. કે આ કેવા એ લોકો શબ્દ વાપર્યા તમે જુઓ કે શબ્દ આપણે એવો અનુમાન પૈસા લેતા દેવે એટલો બધો આપણે ભાવ પ્રગટ ન કરી શકીએ. ન કરીએ પણ એને કેટલું એમાં એ ખુશાલી એવી અનુભવ બહુ અત્યારેથી પ્રગટ થાય ભાવ. એ લોકોને ટેસ્ટ આવ્યો તો એ આ શબ્દ એ લોકો વાપરે તો જ વપરાય ને કરે વખાણ કરીને આપણે કરી શક્યું કર્યા હોય તો ન કરે. આપણને હાવ મફતનો શબ્દ આપણે આપ્યા ને હા તો છે જ એને ને. પૈસાની વસ્તુ લીધી છે એટલે કે આપણે એમનું તો આપી નથી. ના રે તો છતાં એ લોકો કેટલું આપણે એ વસ્તુનો ટેસ્ટ માન્યો હોય છે ને સ્વાદ લાગ્યો છે તો એને review આપ્યા ને. વાપર્યા હોય ને તેમ છે જ છતાં ને. review ની અંદર શેર કર્યું કે અમે હા. ઘણા બધા નામાંકિત જે ફરસાણની દુકાનો ત્યાં અમે ખાધેલું છે. તો પણ તમારું વધારે મસ્ત હા, લાગે. પણ તેમ છતાં તમારું ઘરનું, કારણ કે ઘરનો નાસ્તો છે ને એનો સ્વાદ અનેરો અલગ જ હોય. હોય, અલગ જ હા. હોય, અલગ જ હોય. એ તો છે જ ને. આપણે ઘેરે ભક્તિ કરવી ને મંદિરે ભક્તિ કરવી ને ફેર પડે એટલો જ ફેર પડે. ને. દુકાનનું ફરસાણ ખાવ ને ઘરનું ફરસાણ ખાવ ફેર પડે જ ને એ તો. તમે દુકાનનું લો ને તમે દેખામાં બહુ મસ્ત લાગે હા. પણ સ્વાદમાં ઘડીક સારું લાગે હા. પણ અંદર પછી તમને બળતરાઈ થાય. હા વધારે પડતા મસાલા ને બધું વધારે હોય એટલે સ્વાદ પ્લસ બહુ મસ્ત હોય. માલમાં બહુ ફેર પડે. ફેર પડે પડે જ. બહુ ડિફેક્ટ પડે. 50% નો ડિફેક્ટ પડે માલમાં અને શુદ્ધિકરણ એટલું ન હોય. નો જ હોય ને. આપણે જે જે વસ્તુ હોય ચોખ્ખાઈ હા, ઘરે જેટલું બનાવી શુદ્ધિકરણ થી કે ગાળું ચાળું સફાઈ ચોકસાઈ રાખવી તો છે જ અને ને. વ્યવસ્થિત માલ આપણે ફરી ભગવાનને ધરીને આપણે એ લોકોને બધાને બધાને આપતા હોય. સક્રમનો આપણે માલ પહોંચાડ્યું છે તો છે જ આપણે ને. માલ બનાવી ભગવાનને ધરવી ભગવાન માલ ક્યારે ધરી ગયો આપણે કે એક નંબર બનાવતા હોય તો તો જ હોય ને તો. એટલે એમ ટેસ્ટ બહુ સારો હોય લોકોને મળતો હોય તો જ બધા મગાવે ને. આપી શકાય ને તો જ છે જ ને. જય સ્વામિનારાયણ.